આગામી ઉત્તરાયણ પર્વને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પતંગબાજી માટે હવામાનની આગાહી કરી। 14મી જાન્યુઆરીના રોજ ખાસ કરીને સવારના 7 થી 11 વાગ્યા દરમિયાન પવનની ગતિ 7 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, જે પતંગ ઉડાવવા માટે ઉત્તમ ગણાય છે। અમદાવાદ, મહેસાણા અને સુરતમાં પવનની ઝડપ સારી રહેશે, જ્યારે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 13 કિલોમીટર સુધી પહોંચી શકે છે। બપોર પછી પવનની ગતિ થોડી ધીમી એટલે કે 6 થી 7 કિલોમીટર રહી શકે છે, છતાં પતંગ ઉડાવવામાં કોઈ પણ અડચણ આવશે નહીં। 15મી જાન્યુઆરીએ પવનની ગતિમાં વધઘટ જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે પતંગ રસિયાઓ માટે વાતાવરણ ઉત્સાહજનક રહેશે। મહુવા, ભાવનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પવનની ગતિ વધુ સારી રહેતા પેચ લડાવવાની મજા બમણી થશે। અમદાવાદના ભાગોમાં લગભગ પરોળે 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન જવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટરથી 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહે છે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે છે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે અને દરિયા કિનારે કેટલા ભાગમાં 13 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા છે। સુરતમાં વિન્ડ ગસ્ટ જોવા જઈએ તો લગભગ 26 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે।